મહેસાણા જિલ્લામાં ધીમી ગતિએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે। ત્યારે આજે વહેલા જિલ્લા ભાજપ ઉમેદવાર હરિ પટેલ, કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોર, રાજ્યસભાના સાંસદ મયંક નાયક, મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, વિજાપુર વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલ વગેરેએ આજે મતદાન કર્યું હતું। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે વિસનગરથી, મહેસાણા ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલે સુણુક ગામથી, તો કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે તળેટીથી, રાજ્યસભામાં સભ્ય મયંક નાયકે પરિવાર સાથે લાખવડ ગામથી, તો વિજાપુર કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલ ફુદેડાથી, સાંસદ શારદાબેન પટેલે મહેસાણાથી, જિલ્લા કલેક્ટર એમ નાગરાજને મહેસાણાથી મતદાન કરી લોકોને મતદાન કરવા સંદેશો આપ્યો। જ્યારે આંબલિયાસન સ્ટેશન વિસ્તારમાં મતદારોએ ભારે ઉત્સાહથી મતદાન કર્યું, તેમજ લોકો પોતાનો મત અધિકાર ઢોલ નગારા અને ત્રાસા વગાડી પોતાનો મત આપવા મતદાન મથક સુધી આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, લાઈવ સ્પીડ ન્યૂઝ 24 ગુજરાત, મહેસાણા। મોટા દેવ આવે નહીં તું ભારત વર્ષના ભવિષ્ય બનાવવા માટેનો આજનો દિવસ છે। લોકો પોતપોતાના પ્રતિનિધિઓને ચૂંટી અને દેશનું હિત અને દેશનું ભવિષ્ય બનાવવા માટેની આ ચૂંટણી છે। એટલે સ્વાભાવિક આજે પવિત્ર દિવસ હોવાથી પવિત્ર તુલસી છોડનું વાવેતર કરી અને આજે આ મતદાનનો મેં પ્રારંભ કર્યો છે। અને મને વિશ્વાસ છે કે ગુજરાત અને ભારત વર્ષમાં ખૂબ જંગી મતદાનથી લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને પોતાની ગમતી સરકાર ચૂંટે એવો આ દિવસ છે, જેથી કરી એ અને આવનારી પેઢીનું ભવિષ્ય સુનિશ્ચિત કરવાની આ ચૂંટણી અને આ વખતે પણ ખૂબ જંગી મતદાન થશે અને મતદાન વડે ભારતનું ભાગ્ય, ભારતનું ભવિષ્ય બનાવવાની આ ચૂંટણીમાં લોકો ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે।